કહેવાય છે કે દ્વારિકાધીશનો હુકમ થાય તો જ દ્વારકા આવવાનું થાય, અને વાત પણ સાચી છે. ઘણા ટાઈમથી પ્લાન કરતા હતા અને આજે અચાનક જ અમે આવી પહોંચ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણની નગરીમાં. આજે વિશાલનો બર્થડે પણ છે અને અમારી મેરેજ એનિવર્સરી પણ છે, અને એ માટે અમે નક્કી કર્યું કે આ વર્ષે દ્વારિકા સેલિબ્રેટ કરશું. અને યાના મેડમ ઉઠી ગયા છે. યાનુ હાય. એ પણ મસ્ત સફરની મજા લે છે. અને અમારા મેડમ અહીંયા સેવ મમરા એન્જોય કરી રહ્યા છે. રાધે રાધે. અરે વાહ યાનુ, આપણે ક્યાં આવ્યા છીએ? દ્વારિકા આવ્યા છીએ. શ્રી કૃષ્ણની ભૂમિ પર પગ મૂકતા જ એક અલગ શાંતિ અને પોઝિટિવિટી ફીલ થાય છે. તો સાંજના 6 વાગી રહ્યા છે અને અમે દ્વારકા પહોંચી ગયા છીએ. પાર્કિંગથી મંદિર લગભગ 1 થી 1.5 કિલોમીટર દૂર આવેલું છે, પણ અમે રિક્ષા કરવાના બદલે ચાલીને મસ્ત એન્જોય કરતા કરતા જવાનું નક્કી કર્યું. કરતો રાધે રાધે કર. અરે વાહ. સનસેટ થઈ રહ્યો છે અને ગોમતી ઘાટ અને મંદિરનો મસ્ત વ્યૂ દેખાઈ રહ્યો છે અહીંયાથી. હેપી બર્થડે બાબુ. આજે વિશાલનો બર્થડે છે અને અમે આવ્યા છીએ દ્વારિકા દર્શન કરવા માટે. બર્થડે પાર્ટી, કેક અને કોઈ પણ પ્રકારના ડેકોરેશન વગર પણ વિશાલનો આ બર્થડે અમારા માટે બહુ યાદગાર બની ગયો. ભગવાનના દર્શન, સમુદ્રની શાંતિ અને પરિવાર સાથેના આ લિટલ મોમેન્ટ ખરેખર એ જ સાચી ખુશી છે. અહીંયાથી આના માટે મોજડી લીધી છે. એવી તો છે મારી પાસે. ત્યાં મંદિર પાસેની માર્કેટમાં આટો માર્યો અને પછી જમીને હોટલ પાછા ફર્યા. ગુડ મોર્નિંગ. તો નેક્સ્ટ ડે થઈ ગયો છે. યાના અને પપ્પાએ આજે વ્હાઈટ પહેર્યું છે. યાનુ હાય. આપણે જાવું ને રાધે રાધે કરવા. યાના સીટ જાવ છો તમે? મંદિરની એક્ઝેક્ટ સામે જ માધવ રેસ્ટોરન્ટમાં અમે મસ્ત ગુજરાતી થાળી જમ્યા. યાનુ શું કરે તું? એના બેન મસ્ત સૂઈ ગયા છે. ત્યાંથી અમે આવી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. હવે અહીંયાથી અમારે જવાનું છે બેટ દ્વારકા. યાના બેન અહીંયા મસ્ત મજા લઈ રહ્યા છે. યાના ઠંડી લાગી ગઈ તને? ઠંડી લાગી ગઈ. યાનો હાય.
હવે અમે જઈ રહ્યા છીએ શિવરાજપુર બીચ તરફ. અમે શિવરાજપુર બીચ આવ્યા છીએ યાનાને ઘુમાવવા માટે. કાડિકલું યાનાને પહેલી વાર બીચ પર લઈને આવ્યા છીએ, એટલા માટે એ એક્સાઇટેડ થઈને આજુબાજુ બધું ઓબ્ઝર્વ કરી રહી છે. અને જ્યારે એણે પહેલી વાર રેતીને ટચ કરીને તો અલગ જ રિએક્શન આપ્યું, પણ પછી તો એણે બહુ જ એન્જોય કર્યું. સારી સારી મોમેન્ટ્સ કલેક્ટ કરી, ફોટોસ ક્લિક કર્યા અને શિવરાજપુર બીચને અલવિદા કહી અને અમે નીકળી ગયા માધવપુર બીચ જવા માટે. અમે આવ્યા છીએ ધ ફનમાં માધુપુર. એનું આ મમ્મી ને પપ્પા પ્રી વેડિંગ કરવા આવ્યા હતા. હા તને ખબર છે? હા એનું પડી જાય. માધુપુર બીચ અને આ જગ્યા સાથે અમારી ઘણી બધી જૂની યાદો જોડાયેલી છે, તો એ યાદોને તાજી કરી. બહુ જ ભૂખ લાગી હતી તો થોડો નાસ્તો કર્યો અને અમારા પ્રી વેડિંગ ફોટોઝને રીક્રિએટ કર્યો અમારી નાની યાના સાથે. અને પછી ત્યાંથી નીકળી ગયા સનસેટ જોવા માટે. માધુપુર બીચ એ અમારી ફેવરેટ જગ્યાઓમાંથી એક છે. મેરેજ પહેલાં અને મેરેજ પછી પણ અમે અહીંયા ઘણી બધી વાર આવેલા છીએ. અને આજે એનિવર્સરીના દિવસે યાનાને અમે અહીંયા લાવ્યા છીએ અને જૂની યાદોને તાજી કરી છે. તો બસ આ જ રીતે દ્વારકા અને માધુપુર ટ્રીપ એન્જોય કરીને હવે અમે જુનાગઢ રિટર્ન થઈએ છીએ. સારું, ત્યારે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, સી યુ સૂન.